નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં। હું છું વિપુલ પ્રજાપતિ। છેલ્લા 11 માસથી જેની આપણે રાહ જોઈ રહ્યા હતા તે મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળી ગયો છે। ગઈકાલ રાત્રે જ નોટિફિકેશનથી અને કેબિનેટને મંજૂરી આપી ત્યારબાદ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે અને મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે। ત્યારે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ કમિશનર, ડેપ્યુટી કમિશનર, મદદનીશ કમિશનર ઉપરાંત આજે જ જે છે તે વહીવટદાર તરીકે જે છે મોરબીના જિલ્લા કલેક્ટર કેબી ઝવેરી સાહેબને આપણે વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે। તે આપણે કલેક્ટર ઝવેરી સાહેબ સાથે વાત કરીશું। સાહેબ, વહીવટદાર તરીકે મહાનગરપાલિકાના નિમણૂક થઈ છે તમારી, હવે કેવા બદલાવ આવશે, શું કહે છે? વિપુલભાઈ, સૌ પ્રથમ તો આપનો આભાર કે આપના માધ્યમથી મોરબીના નગરજનોને આજની અમારી માહિતી મળશે। રાજ્ય સરકાર અને અમારા સન્માનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ગઈકાલે રાજ્યના 9 જેટલા નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ફેરવવાનો એક ઐતિહાસિક નિર્ણય લીધો। એમાં મોરબીનો સમાવેશ થયો। મોરબી ખાતે મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરવામાં આવી। 2 જેટલા ડેપ્યુટી કમિશનરને પણ નિમણૂક કરવામાં આવી। એમાં એક આપણા ચીફ ઓફિસરને રીડેઝિગ્નેટ કર્યા અને મિસ્ટર સંજય સોનીને જે શહેરી વિકાસ વિભાગમાંથી પણ આપણે ત્યાં નાયબ કમિશનર તરીકે મૂક્યા। હવે વહીવટી પ્રક્રિયા અમે કરશું। જે 9 જેટલી ગ્રામ પંચાયતો જે આપણા નગરપાલિકામાં મર્જ કરી અને મહાનગરપાલિકા બનાવશું એની પ્રક્રિયા અમે શરૂ કરી દીધેલી છે। અને એ જે 9 ગ્રામ પંચાયતોમાં લોકોને જે રોજબરોજની સેવા મળતી હતી એમાં કોઈ તકલીફ ના થાય તે પ્રકારેની સૂચના જે તે અધિકારી કર્મચારીને આપી દીધેલી છે। જેથી શરૂઆતમાં જ્યારે કોઈ પણ નવો નિર્ણય કર્યો હોય ત્યારે શરૂઆતમાં નાના મોટા ટીથિંગ પ્રોબ્લેમ આવી શકતા હોય, એ પણ પ્રજાને ઓછામાં ઓછા પ્રશ્નો થાય એ પ્રમાણેનું આયોજન અમે કરેલું છે। હવે જ્યારે એક આઈએએસ કક્ષાના અધિકારી કમિશનર તરીકે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરેલા છે અને તેઓ શહેરી વિકાસ વિભાગના અનુભવી છે અને રાજકોટ ખાતે નાયબ કમિશનર તરીકે જ કોર્પોરેશનમાં સેવા આપી રહ્યા છે, તો તેમની સેવાઓનો પણ મોરબી મહાનગરપાલિકાને તેમના અનુભવનો ખૂબ સારો લાભ મળશે। તેઓની સાથે રહી અને હું વહીવટદાર તરીકે અને 2 નાયબ કમિશનરો શરૂઆતમાં અમારે જે વ્યવસ્થા ગોઠવવાની છે તે પૂરતી વ્યવસ્થા ગોઠવવા માટેના પૂરતા પ્રયત્ન કરશું। સાહેબ, આ જે બધી વ્યવસ્થા છે એ ગોઠવતા અંદાજિત કેટલો સમય લાગશે, શું કહે છે? અને અત્યારે જે નગરપાલિકામાં દાખલા કે જન્મ મરણના દાખલા જે છે એ હવે નગરપાલિકાના નીકળશે, મહાનગરપાલિકા નીકળશે, એવી જ રીતે ગ્રામ પંચાયતમાં કોઈ જે જન્મ મરણના દાખલા હોય તો એ કેટલા સમયમાં નીકળશે, શું કહે છે? આ નગરપાલિકાને મહાનગરપાલિકામાં ફેરવવાનો નિર્ણય વહીવટી નિર્ણય છે। આ વહીવટી નિર્ણયના કારણે પ્રજાને કોઈ તકલીફ ના પડે એનું વહીવટી તંત્ર દ્વારા પૂરતી કાળજી રાખી અને અમે નિર્ણયો કરશું। અને એટલે જ રાજ્ય સરકાર તરફથી કલેક્ટરને વહીવટદાર બનાવવામાં આવ્યા છે કે જેના કારણે કલેક્ટર દ્વારા આ કોઈ પણ પ્રજાલક્ષી કામ હોય, એ જન્મ મરણના દાખલા હોય, આવકના દાખલા હોય, પીવાના પાણીની સગવડ હોય કે ગ્રામ્ય લેવલે કે સિટી લેવલે સાફ સફાઈના જે પ્રશ્નો હોય, તો જે બેઝિક નીડ્સ છે ગ્રામજનોની અને હવે મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા એ લોકોની, નગરજનોની, એ કોઈ પણ બેઝિક નીડને તકલીફ ના પડે એનું અમે આગોતરું આયોજન અત્યારથી જ કરી લીધેલું છે। સાહેબ, મહાનગરપાલિકા છે એમાં કેટલી વસ્તી હશે, કેટલો વિસ્તાર હશે, શું કહે છે? મોરબી મહાનગરપાલિકામાં અંદાજે 137 સ્ક્વેર કિલોમીટર જેટલો એરિયા હશે અને લગભગ 5 લાખથી વધારેની વસ્તીનો સમાવેશ થશે। અને મોરબીના જે પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નોને અમે હકારાત્મક રીતે નિકાલ કરવા પ્રયત્ન કરશું। પરંતુ મહાનગરપાલિકા ગઈકાલે બની ગઈને આવતીકાલથી જ એમ કે બાગ બગીચા બની જશે કે ભૂગર્ભ ગટર નખાઈ જશે, તો એવું શક્ય ના બને। પરંતુ આમાં ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ હવે મોરબીના જે જરૂરિયાત છે એને અમે ખૂબ સારી રીતે અને લોકોના વિકાસના કામ થશે, લોકોની જરૂરિયાતો ખૂબ સારી રીતે સંતોષાય એવા પૂરતા પ્રયત્ન હું અને અમારી ટીમ દ્વારા કરવામાં આવશે। તમે બંને અધિકારીઓ ખૂબ જ ટૂંકમાં અનુભવીને છો, લોકોને આ સુખાકારીનો લાભ જે છે અંદાજિત કેટલા સમયમાં મળી શકે એવું તમે અત્યારે કહી શકો લોકોને? હાલ પહેલાં પ્રથમ માસમાં તો સમગ્ર વહીવટી તંત્ર અને એમનું અમારું એસ્ટાબ્લિશમેન્ટ અને અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવીશું। સાથે સાથે અત્યારે જે રીતની સર્વિસ મળતી છે એ સર્વિસમાં કોઈ ઘટાડો ના થાય અને એમાં કોઈ ગ્રામ્ય લેવલે તકલીફ ના પડે એની પૂરતી કાળજી રાખશું। અને બંને બાજુ સાથે કામ થશે, એક બાજુ વહીવટી પ્રક્રિયા પણ પૂર્ણ કરશું અને એક બાજુ વિકાસના કામો જેટલા ઝડપથી બને
એટલા ઝડપથી અમે કરશું કે જેના કારણે આ માર્ચ મહિના પહેલાં અમારી પાસે જે ગ્રાન્ટ હશે એમાં અમારે જે સારા કામ કરવાના છે મોરબી માટેનું એની પણ અમે અમારા રાજ્ય સરકાર તરફથી જે સૂચનાઓ મળશે, જે આદેશ મળશે એનું પાલન કરી અને તાત્કાલિક ધોરણે જે કામ કરવા પાત્ર છે એ કરશું. અને આજે પણ મોરબીમાં રોડ રસ્તાના જે કામગીરી ચાલુ છે એ અટકશે નહીં. ગ્રામ્ય લેવલે પણ જેમ નાણાં પંચની ગ્રાન્ટમાંથી કે અન્ય ગ્રાન્ટમાંથી જે પણ કામ ચાલુ છે એ કોઈ કામ અટકશે નહીં અને એમના પેમેન્ટ પણ અટકશે નહીં. એની પણ હું વહીવટીતંત્ર વતી ખાતરી આપું છું. વહીવટદાર તરીકે મોરબીને સૌથી પહેલાં તમારું કામ કયું હશે? મારું સૌથી પહેલું કામ હશે કે જ્યારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થઈ ત્યારે સારી વસ્તુ લેવા જતાં જે અત્યારે રોજબરોજ આપણને જે સેવાઓ મળે છે, પહેલાં તો એ સેવાઓ રોજબરોજ મળતી રહે, સારી રીતે મળતી રહે. વધુ સારી સેવા લેવામાં, અત્યારની સારી મળતી સેવાઓમાં તકલીફ ના પડે એ મારું પહેલું કામ રહેશે. બીજું કામ વહીવટી તંત્રને મારે એવું ગોઠવવું છે કોર્પોરેશનનું કે એમાં ડાયનેમિકલી સારામાં સારો વહીવટ થાય અને પ્રજાને જે અપેક્ષા છે રાજ્ય સરકાર પાસે ને મોરબીના જે વહીવટકર્તા પાસે કે મોરબીમાં સારા રોડ રસ્તા હોય, ભૂગર્ભ ગટર હોય, મોરબીમાં સારા બાગ બગીચા હોય, મોરબીમાં સારી આરોગ્યની સુવિધા હોય, મોરબીમાં રાતની રોડ ઉપરની લાઇટો સારી રીતે કાર્યરત હોય અને જે અત્યારે છેલ્લા 10 મહિનાથી મેં સાફ સફાઈમાં જે અમે કામગીરી હાથમાં ધરેલી છે એના કરતાં પણ વધારે સારી કામગીરી થાય તો એવું અમે આયોજન કરશું. અત્યારે સાહેબ સફાઈ માટે લગભગ 350 જેટલા કર્મચારીઓ છે. કેટલા કર્મચારીઓ વધે એવી શક્યતા છે? બીજા અન્ય કયા કર્મચારીઓની નિમણૂક અત્યારે કરવામાં આવી છે? શું કાંઈ હવે જે અમારા કમિશનર આવી રહ્યા છે એટલે સેનિટેશન વિભાગ કદાચ રાજકોટમાં એમને નાયબ કમિશનર તરીકે કદાચ ચાર્જ એમની પાસે તો તેઓ પણ અનુભવી છે અને સંજય સોની અને શ્રીમાન કુલદીપ વાળા પણ આ બંને પણ અનુભવી અધિકારીઓ છે. એટલે આનું અમે એક એસેસમેન્ટ કરશું કે અત્યારે આપણી પાસે 45 સ્ક્વેર કિલોમીટરમાં કેટલો સ્ટાફ હતો, હવે 135-40 જેટલું સ્ક્વેર કિલોમીટર થાય છે, એમાં ક્યાં આપણે કેટલો સ્ટાફની જરૂર પડશે એનું અમે પરફેક્ટ આયોજન કરી અને જે જરૂરિયાત મુજબનો સ્ટાફ રાખવાની પૂરેપૂરી વ્યવસ્થા ગોઠવીશું. રાજ્ય સરકાર તરફથી બીજા કયા સ્ટાફ નિમણૂક કરવામાં આવનાર છે? રાજ્ય સરકાર દ્વારા હાલ 9 જેટલા અધિકારીઓને પોસ્ટિંગ માટેના એટલે એમને એસ્ટાબ્લિશમેન્ટ ઊભું કરેલું છે, જેમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર છે, હેલ્થના અધિકારી છે, 2 નાયબ કમિશનર છે, 2 સહાયક કમિશનર કોર્પોરેશનના છે, એક એકાઉન્ટન્ટ છે, એમ જુદા જુદા 9 જેટલા અધિકારીઓનું રાજ્ય સરકાર દ્વારા સૂચના આપવામાં આવેલી છે. એમાં હાલ 2 નાયબ કમિશનરનું પોસ્ટિંગ આપણને મળેલું છે અને આવતા સમયમાં પણ આપણને બાકીના અધિકારીઓ મળી જશે. આના માટે સાહેબ વહીવટદાર તરીકે તમે નિમણૂક થઈ તરત જ તમે પાલિકાના જે અધિકારીઓ જે છે એની સાથે બેઠક કરી, મિટિંગ કરી હતી. શું નિર્ણય લેવામાં શું ખાય? બસ અમે ગઈકાલે સાંજે પણ પાલિકાના અધિકારી સાથે બેઠક કરી, આજે સવારે પણ ડીડીઓ શ્રી સાથે પાલિકાના અધિકારી સાથે બેઠક કરી અને જૂના વહીવટદારમાં અમારા આરએસી હતા એમને પણ અમે હાજર રાખ્યા. અને સૌથી પહેલી બાબત એ છે કે જ્યારે ગ્રામ પંચાયત મહાનગરપાલિકામાં જાય ત્યારે ગ્રામ પંચાયત જો સેવાઓ આપવાનું તાત્કાલિક જ બંધ કરી દે તો લોકોના પ્રશ્નો થાય. એટલે સૌથી પહેલી મેં આપને અગાઉ પણ કહ્યું એમ કે જે પાયાની અને મૂળભૂત સેવાઓ આપીએ છીએ એ સેવાઓ અમારા તરફથી ચાલુ જ રહેશે અને મળતી સેવાઓમાં કોઈ તકલીફ ના પડે એ પહેલું અઠવાડિયું તમારી એ જ પ્રાયોરિટી રહેશે. સૌથી સારી રીતે મહાનગરપાલિકા શરૂ થઈ જાય એટલે કેટલોક સમય અંદાજિત લાગી ગયો તમારા અનુભવ પરથી? લગભગ 45 દિવસમાં આ ખૂબ સારું તંત્ર મોરબી ખાતે ગોઠવાઈ જશે એવી મને અપેક્ષા છે અને 26 જાન્યુઆરી સુધીમાં લોકોને ઘણા બધા સુધારા દેખાશે. પણ આમાં જ્યારે પણ કોઈ સારું કામ કરવું હોય તો એક આપણે એના માટે સારું આયોજન જરૂરી છે અને સારું આયોજન કરવા માટે તમારી પાસે એક સારું વિઝન હોવું જોઈએ. તો તાત્કાલિક અમે કોઈ એવા પગલાં નહીં ભરીએ કે જેના કારણે રાજ્ય સરકારમાં જે પ્રજાના પરસેવાથી આવેલા પૈસા ખોટી રીતે ખર્ચી જાય. એટલે વિઝનરી અમે પ્લાનિંગ કરશું. અહીંના જે પણ નેતાઓ છે એમની સાથે પણ બેઠક કરશું, એમના પણ અમે અપેક્ષાઓ સાંભળીશું, પ્રજાની પણ અપેક્ષાઓ જાણીશું અને ત્યારબાદ મોરબી માટે અમે શું સારું કરી શકીએ એ અમારી બેઠક નક્કી કરશે. લોકોને શું અપીલ કરશો? મહાનગરપાલિકા તે બની ગઈ છે, લોકોને અપીલમાં બસ મારી મોરબીના લોકોને એક સૌથી પહેલાં તો હું અભિનંદન આપું છું કે તમે હવે મહાનગરપાલિકા બની, રાજ્ય સરકારમાંથી ખૂબ સારી ગ્રાન્ટ આવશે અને આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ખૂબ સારા કામ થશે.
પાણી, નગર, નળ, ગટર અને રસ્તા, એટલે આ બધી સેવાઓ તમને હવે ખૂબ સારી રીતે મળશે અને અમે એને આપવા માટે પૂરતા પ્રયત્ન કરશું. પણ મારી આપ સૌને અપીલ છે કે મહાનગરપાલિકા ગઈકાલે જાહેર થઈ છે, આજથી એટલે અમલવારી અમે ચાલુ કરશું, પણ આમાં અમને સહકાર આપજો. થોડોક સમય લાગશે. કોઈ પણ જ્યારે આપણે જૂના ઘરેથી નવા ઘરે જ્યારે સામાન ટ્રાન્સફર કરીએ કે રહેવા જઈએ ત્યારે એકાદ બે વસ્તુ કાચની હોય તો તૂટી પણ જાય, ક્યાંક નાની મોટી 1-2 દિવસ તકલીફ પણ પડે રસોડું બદલતા. એમ જ્યારે 9 ગામ પંચાયતોને 13 જેટલા ગામો આપણામાં સમાવેશ થતા હોય તો નાના મોટા ઇસ્યુ કદાચ ક્યારેક એકાદ દિવસ માટે કોઈક વાર આવી પણ શકે. વી એશ્યોર યુ કે આ પ્રકારના કોઈ પ્રશ્નો આવવા નહીં દઈએ, પણ ક્યાંક નાનો પ્રશ્ન આવે તો અમારું ધ્યાન દોરજો, અમે તમારો પ્રશ્નો દૂર કરવા પ્રયત્ન કરશું. પણ કોઈ પ્રશ્નને મહેરબાની કરી અને આપ એવું સ્વરૂપ ના આપશો કે ભાઈ મહાનગરપાલિકા થવાથી અમને આ તકલીફ પડી. પણ તમને ભવિષ્યમાં ખૂબ સારી સેવાઓ મળશે અને અમે પ્રથમ વહીવટદાર તરીકે આપે કદાચ મારું 11 મહિનાનું કામ જોયું જ છે. આપના ગામમાં સાફ સફાઈ ખૂબ સારી થશે, આપને ખૂબ સારી રીતે પાણી મળશે, ક્લોરિનાઇઝેશનવાળું પાણી મળે એવી વ્યવસ્થા કરાવશું. આપના ગામના રસ્તાઓ ખૂબ સારા રહેશે અને ટ્રાફિકની પણ સમસ્યાઓ અમે દૂર કરવા માટે આ વર્ષે ઘણું આયોજન કરેલું છે. તો મોરબીના લોકોને સુખાકારી મળે એના માટે આપ અમને સહકાર આપો એવી અપીલ છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. પ્રથમ વખત જે વહીવટદાર જે છે તે એની સાથે આપણે વાતચીત કરી અને તેમને આશ્વાસન આપ્યું છે કે ખૂબ જ ઝડપથી જે છે મોરબીની મહાનગરપાલિકા જે બનાવવામાં આવશે અને એનું જે એસ્ટાબ્લિશ છે તે એસ્ટાબ્લિશ કરી દેવામાં આવશે અને લોકોને ઝડપથી સુવિધા મળે તેના માટેનો પ્રયત્ન કરવામાં આવશે. ત્યારે આપણે પણ આને સહકાર આપીએ અને આગામી સમયમાં જોઈએ કે મહાનગરપાલિકા થતાં મોરબીને કેવો લાભ મળે છે. નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.